યાલી મદદ જય જવાન જય કિસાન। તો મિત્રો આપણે ગઈકાલના વિડીયોમાં જોયું કે આપણે વાણિયા વાડીએ બધું કામકાજ આપણે બંધારનું ને શાક ખાતરનું બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે। હવે આપણે અહીંથી બધું લબાસો ઉપાડીને જવાનો છે માળિયા। તો એના માટે આપણે બધું ટેલરમાં બધું ભરી દીધું છે। કોઈની ના રાપનો પાટલો ને એટલે કદાચ હમા રાખવો પડે તો આ પાઇપ ને દાંડવા ને બધું વગેરે વગેરે બધું ભેગું નાખી દીધું। જે આપણે વસ્તુ જોઈએ અને અહીંથી થોડાક આપણે ફુવારા લઈ જવાના છે। એટલે આપણે હસનભાઈ ત્યાંથી 8 ફુવારા લઈ આવ્યા, બીજા આપણા ફુવારા માળિયા પીડા છે। ને આપણે એક દેશી જુગાડ બનાવ્યો છે કે આપણે ફુવારાની પાઇપલાઇન 20 ફૂટની લાંબી હોય એટલે આપણે આ મિની ટ્રેક્ટરમાં રાખવાની તકલીફ થાય। એટલે આ રીતનું કંઈક આપણે આઈડિયો કર્યો છે। હવે આમાં આપણે સક્સેસ થઈ જાય શું થાય। હવે પહેલી ફેરી ફિટિંગ કરીને બધી ભૂંગરા ભરી જવાના છે। તો આની માથે આપણે ભૂંગરા રાખી એ હું તમને પછી બતાવું કે કઈ રીતના રહ્યા। થોડીક આપણને ઓયણી નડશે આમાં ભૂંગરા મૂકવામાં, કેમ કે ઓયણી ઊંચી થાય છે, ભૂંગરા એટલા ઊંચા નહીં આવે। એટલે હવે ફિટિંગ કરીને ભૂંગરા ઉપર મૂકીને પછી હું તમને બતાવું। મિત્રો ફાઇનલ આપણે માળિયા પહોંચી ગયા છે। રસ્તામાં કંઈ આપણે વાંધો નથી આવ્યો અને પછી રસ પાણી પી લીધા। અને રસ્તામાં આપણે આવીને સિંચોડો ત્યાંથી લઈ આવીને ટેલર અહીં સાઈડમાં ઊભું રાખી દીધું। ટૂંક સમયમાં આપણે આખડી ખાલી કરી નાખીએ ને આપણે આ રીતના કંઈક બેલા મંગાવ્યા। બેલાની ગાડી આવી એટલે અમે બધી ખૂતી ગઈ હતી। આ સેલા તો પડશે હવે માંડવી પાડવા ટાણે। આ બધા ખાડા બાડા બોરવા જો હવે બધા એક જ ગાડીમાં મિત્રો આવેલા છે બેલા। જો આ થપ્પો, પછી આ થપ્પો અને આ 6 વ્હીલની ગાડીની અંદર 700 બેલા ભરીને આવ્યું। એટલે પહેલાં મને એમ લાગતું હતું કે ટોરસ ભરીને આવશે, પણ નાની ગાડીમાં 700 બેલા ભરીને અહીંયા આપણે પાયાને એટલો દબાવી દીધો હતો। હવે આપણે ટેલર કરી નાખી ખાલી, પછી અહીંયા ભૂંગરા પડ્યા છે એની બધું કરીએ લાંબુ। હવે ખેતરની અંદર ફિટિંગ કામ કરીએ ચાલુ। તો મિત્રો આપણે આગળ જોયું કે આપણે ટ્રેક્ટર બધું ભરીને આવી ગયા હતા માળિયા, અને તે પછી આપણે આ બધું નીચે બધું મટીરિયલ આપણે જે હતું આપણા સાધન એ બધા ઠલવી નાખ્યા। અને પછી આપણે ફુવારાની લાઈન આગળ ફિટ કરવા ચાલુ કર્યું। એ પછી તમને વિડીયોમાં બતાવ્યો ને આખો દી આપણે આ 2 ગાયા ફુવારાના કર્યા। આ છેલ્લે એક ફુવારો નીકળી ગયો હતો, આપણે બપોરે ઘેરે જમવા ગયા, પછી આવ્યા નહીં, ત્યાં થઈ ગયું બેસરાણ હેઠ વાં સુધી પાણી પોતાડી દીધું। એટલે હવે આમાં કાલે બિસ્મિલ્લાહનું નામ લઈને કાલે વાવણી ચાલુ કરવાની છે। હવે માનો કે 40 સા જેવું કોરવાઈ ગયું છે, એટલે એટલું કાલે વાવણી કરી અને પછી એમાં પાછા રિપીટ ફુવારા કરવા જોઈએ, કેમ કે આમાં અત્યારે પવન બહુ છે ને એટલે જોઈએ એવું ફુવારા અમુક ખાલા રહી ગયા હોય। એટલે કાલે પાછું એમાં 4 કલાક પાછા એ એક ગાયો 2 ગાયો કાલે કરી નાખશું। એટલે એ પાછું વાવીને માથે પાછું પાણી થઈ જાય તો કાલથી આપણે શરૂઆત થાય વાવણી કરવાની। ને આજનું કામકાજ આપણે આ ફુવારા જ હાંકવાનું હતું, અને પાછું આપણે એક આ ફેન્સિંગનું એક બંડલ વધ્યું હતું। એટલે એ પછી સવારમાં હું દઈ આવ્યો હળમતિયા ગીર, ત્યાં પાછું જમા કરી આવ્યો। બપોર પછી આવીને પછી આપણે એક આ ફુવારાનું ગાયું ફેરવી ને અત્યારે પાછા આપણે અહીંયા ફેરવી નાખ્યું। એટલે હવે કાલે સવારે ઈદ છે, નમાજ પઢી અને પછી આપણે એટલે શનિવારના ઈદ છે, એટલે આજે હું વિડીયો બનાવું શુક્રવારના। એટલે તમને એમ થાય કે આજે ઈદ છે, એટલે એવું નથી, કેમ કે આપણે શુક્રવારનો વિડીયો હોય। વિડીયો આજનો કમ્પ્લીટ કરી અને પબ્લિક થાય આપણો શનિવારે 9 વાગે। એટલે શનિવારે પછી નમાજ પઢી આવીને પછી આપણે વાવણી ચાલુ કરશું। તો તમને એડવાન્સ ટૂંકમાં એડવાન્સનો નહીં, કાલે તમે 9 વાગે મારા વિડીયો જોવો એટલે બધાને ઈદની મુબારકી। તો ચાલો મિત્રો પાછા કાલે વાવણી કરવી એ તમને બતાવીશ। મારા વિડીયો તમે જોતા રહેજો। જય જવાન જય કિસાન, યા અલી મદદ।